ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. માનસરોવર વિદ્યા વિહાર તથા સહજાનંદ વિદ્યા વિહારથી તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. આપણે તેમાં ચેપ્ટર નંબર 11 વિશે વાત કરેલી હતી કે જે પ્રદૂષણનું પ્રમાણ છે તે દિવસે દિવસે કેટલું વધી રહ્યું છે અને તે અલગ અલગ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં વિભાજિત કરવામાં આવેલું હતું. બરાબર. હવે આપણે ચેપ્ટર નંબર 11ની વાત કરવાના છીએ બાળકો, કે વાતાવરણની સજીવો ઉપર અસર. બરાબર. વાતાવરણમાં જે અલગ અલગ બદલાવ થાય છે, ક્યારેક ઠંડા પવનો વાય, ક્યારેક ગરમ પવનો વાય છે, ક્યારેક વરસાદનું પ્રમાણ વધી જાય, ઓકે, ક્યારેક ઘટી જાય છે. તો આ જે વાતાવરણની બધી જે અસરો છે તે સજીવો ઉપર કઈ રીતે થાય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. જુઓ, ચાલો. વાતાવરણનું નિર્માણ. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી. આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. પ્રવાહી અને તત્વો જલાવરણ તરીકે ઓળખાયા અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાયા. બરાબર. વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું તે આમાં બતાવવામાં આવ્યું છે કે પૃથ્વી, બરાબર, એમ કહેવામાં આવે છે કે પૃથ્વી છે તે કોનાથી છૂટી પડી? સૂર્યથી છૂટી પડી. બરાબર. અને જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે કેવી અગનગોળા સમાન હતી. બરાબર. તો આ જે અગનગોળો છે તે ધીમે ધીમે કેવા પડવા લાગ્યો બાળકો? ઠંડો પડવા લાગ્યો. ઠંડો પડતા તેમાંથી જે રહેલા પ્રવાહી તત્વો, ઘન તત્વો અને વાયુ તત્વોના અલગ અલગ રૂપમાં રૂપાંતર થયું. કયું? ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. રૂપાંતર પામવા લાગ્યા. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે શું કહેવામાં આવે છે? મૃદાવરણ કહેવામાં આવે છે. બરાબર. મૃદાવરણ. અને આના વિશે તમે જાણકારી પ્રાપ્ત કરી છે. મૃદાવરણ એટલે કે એક પ્રકારની આપણી જે ભૂમિ છે, જે જમીન છે, તેને શું કહેવામાં આવે છે? બરાબર. મૃદાવરણ કહેવામાં આવે છે. બરાબર. પ્રવાહી તત્વો જલાવરણ તરીકે ઓળખાયા અને વાયુ સ્વરૂપના તત્વો વાતાવરણ તરીકે ઓળખાયા. બરાબર. આમાં આપણે કયા પોઈન્ટ જોયા? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. મૃદાવરણ એટલે કે શું થાય? જમીન. જલાવરણ એટલે શું થાય? પાણી. અને વાતાવરણ એટલે કે આપણે, બરાબર, જે અલગ અલગ વાયુ સ્વરૂપના તત્વો છે તે શું કહેવાયા? બરાબર. વાતાવરણ તરીકે ઓળખાયા. તો ચાલો આગળ જોઈએ. વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. બરાબર. આ વ્યાખ્યા તમને આપવામાં આવી છે કે વાતાવરણ કોને કહેવાય. બરાબર. વાતાવરણ કોને કહેવાય તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને, બરાબર, વીંટળાઈને એટલે કે ગોળ, આખી ગોળ ફરતે આવેલા હવાના આવરણને, બરાબર, ચારે બાજુ જે વીંટળાઈ આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે? વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જે તમે વચ્ચે આવી રીતે ગોળ સ્વરૂપમાં જોઈ શકો છો. ઓકે, કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને શું કહેવામાં આવે છે બાળકો? વાતાવરણ કહેવાય છે. પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું છે. બરાબર. પૃથ્વીની સપાટીથી કેટલા? સેંકડો કિલોમીટર સુધી તે વિસ્તરેલું છે. એની ઉપર સીમા કેટલી ઊંચાઈની આવેલી છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. કે સીમાનું પ્રમાણ કેટલું છે તે કહેવું કેવું બને છે બાળકો? મુશ્કેલ બને છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલા વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. બરાબર. તે જે આપણે ગુરુત્વાકર્ષણ બળ છે તે અવકાશમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી શું કહી શકીએ? કે વાતાવરણ, બરાબર, પૂરું થયેલું માનવામાં આવે છે. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પળમાં કેટલા? 99% જેટલી હવા સમાયેલી છે. બરાબર. કે પૃથ્વી સપાટીના કેટલા કિલોમીટર સુધી બાળકો? કે 32 કિલોમીટર સુધી કેટલા? 99%, બરાબર, જેટલી હવા સમાયેલી છે.
પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા કેવી બનતી જાય છે બાળકો? પાતળી બનતી જાય છે. અને આપણે જો કોઈ પર્વત ઉપર આપણે ચડતા હોઈએ, બરાબર, અને જો તમે તેની ટોચ લગી પહોંચી જાઓ તો તમે જોશો તમને હવાનું પ્રમાણ, એટલે કે તમારી જો ઓક્સિજન જે વાયુ લ્યો છો ને બાળકો, તે પ્રમાણ તમારે વધી જશે. એટલે ઓક્સિજન લેવાનું ઓક્સિજનનું પ્રમાણ કેવું થશે? ઘટી જાય. એટલે કે આપણે હવા કહી શકીએ છીએ કે પાતળી બનતી જાય છે. બરાબર. આમાં વ્યાખ્યા આપવામાં આવી હતી કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહેવાય છે. બરાબર. અને તે શું છે? સેંકડો કિલોમીટર સુધી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. બરાબર. અને તેની સીમા કેટલી છે તે કેવું બને છે બાળકો? મુશ્કેલ બને છે. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર આ અવકાશમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી શું માનવામાં આવે છે? વાતાવરણ આવેલું છે તે આપણે ગણી શકીએ છીએ. બરાબર. પૃથ્વી સપાટીના કેટલા કિલોમીટર સુધી બાળકો? એ 32 કિલોમીટર સુધીના ઊંચાઈના સુધીના વાતાવરણના પળમાં કેટલા? 99% જેટલી હવા રહેલી છે. અને પૃથ્વીની સપાટીની જેમ તમે ઉપર જતા જાઓ તેમ હવા કેવી બનતી જાય છે બાળકો? પાતળી બનતી જાય છે. હવે જોઈએ વાતાવરણના અલગ અલગ જે વાયુઓ કેટલા પ્રમાણમાં આવેલા છે તે. વાતાવરણના વિના પૃથ્વી પરનું જીવસૃષ્ટિ અસ્તિત્વ અશક્ય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. બરાબર. જો વાતાવરણ જ ન હોય તો આપણે જે જીવસૃષ્ટિ છે તે એક પ્રકારે ગણી શકીએ તો અસ્તિત્વ જ અશક્ય માની શકીએ છીએ. બરાબર. કેમ કે તેમાં વાયુ, પ્રવાહી અને ઘન સ્વરૂપનું તત્વ આવેલા છે. અને તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજનના વાયુ જીવસૃષ્ટિ માટે કેવા છે? અગત્યના બની રહે છે. આપણે જે વાયુ લઈએ છીએ બાળકો, તે કયો વાયુ છે? ઓક્સિજન વાયુ. બરાબર. એટલે કે ઓક્સિજન વાયુના લીધે, બરાબર, આપણે અને નાઇટ્રોજન વાયુના લીધે જીવસૃષ્ટિ કેવી છે? અગત્યની માની શકાય છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. જે વાતાવરણમાં બાળકો આપણને જે ધુમ્મસ જોવા મળે ને, અત્યારે તમને ઠંડીનું પ્રમાણ હશે બાળકો, બરાબર, અત્યારે છે ને, તો તમે જોઈ શકો છો બહાર તમે જોશો તો તમે ઝાકળ જેવા જોવા મળશે. અને ઝાકળના જે ટીપા હોય ને તમે જોઈ શકો પોતાની ગાડી ઉપર કે, બરાબર, જે કાચ હોય ને તેના પર તમે જોઈ શકો છો, એટલે કે ટીપા પડેલા છે. બરાબર. એટલે ઝાકળ, વાદળ, ધુમ્મસ વગેરેના એ શું જોવા મળે છે? વાતાવરણમાં પાણીના સ્વરૂપો છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુ વગેરે છે. જે પ્રવાહી સ્વરૂપમાં આપણે ગણી શકીએ શું છે? બરફના કણો અને જીવજંતુ વગેરેને ગણાવી શકાય છે. વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રિને અતિશય શું છે? ઠંડીથી બચાવે છે. વાતાવરણ દિવસે જે ગરમી, સૂર્યપ્રકાશના કિરણો ક્યાં પડે છે બાળકો? પૃથ્વી ઉપર પડે છે ને, બરાબર. એટલે કે દિવસે ગરમી અને રાત્રિ અતિશય ઠંડીથી શું કરે છે? બચાવનું પ્રમાણ કરે છે. હવે આપણે જોઈએ કે વાયુનું પ્રમાણ કેટલું આવેલું છે. બરાબર. નાઇટ્રોજનનું પ્રમાણ શું સૌથી વધારે તમને જોવા મળતું હશે? બરાબર. આ તમે જોઈ શકો છો. બરાબર. નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78% નાઇટ્રોજનનું પ્રમાણ જોવા મળે છે. ઓક્સિજનનું પ્રમાણ ખાલી કેટલા છે બાળકો? 20% છે. આર્ગોનનું પ્રમાણ કેટલું છે? 0.094%. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે બાળકો? 0.3% આપણે ગણાવી શકીએ છીએ. અને અન્ય વાયુ કેટલા છે? 0.01%. એટલે આમાં કહી શકીએ છીએ કે વાતાવરણમાં સૌથી વધારે વાયુ કયું જોવા મળે છે તમને? બરાબર. નાઇટ્રોજન જોવા મળે છે. કેટલા ટકા છે બાળકો? 78%. અને આપણે જે ઓક્સિજન લઈએ છીએ ને હવામાં, તે કેટલા ટકા જોવા મળે છે? બરાબર, 20% જોવા મળે છે. અને ત્રીજો કયો છે વાયુ? આર્ગોન, જે 94% છે. 0.094%. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તો બહુ ઓછું છે ને બાળકો? 0.03%. જો કાર્બન ડાયોક્સાઇડનું આ જે પ્રમાણ છે તો વધી જાય તો આપણે કહી શકીએ છીએ કે જે પ્રદૂષણનું પ્રમાણ છે શું થશે બાળકો? વધતું જાય છે. ઓકે, ચલો આગળ. વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલા છે. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે, જ્યારે ઓક્સિજન આશરે 110 કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. બરાબર. વાતાવરણમાં રહેલા આ જે વાયુના પ્રમાણ છે, બરાબર, તે કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ આશરે કેટલા કિલોમીટર? 130 કિલોમીટર સુધી તમને જોવા મળી રહ્યું છે. ઓક્સિજનનું પ્રમાણ કેટલું બાળકો? 110 કિલોમીટર સુધી. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 20 કિલોમીટર સુધી આપણને જોવા મળી રહ્યું છે. અને જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ હોય. આ ધ્યાન રાખજો બાળકો કે 130 મીટરના ઊંચાઈના વાતાવરણમાં કયું પ્રમાણ વધારે હોય છે? હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ હોય છે. કેટલા કિલોમીટર સુધી? 130 કિલોમીટર સુધી. બરાબર બાળકો. હવે જોઈએ આપણે વાતાવરણની સંરચના, કે વાતાવરણની જે રચના કેવી રીતે કરવામાં આવેલી છે. એ વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે
અલગ અલગ આવરણ કે સ્તરોને વિભાજિત કરવામાં આવે છે. બરાબર, વાતાવરણમાં પૃથ્વીની સપાટીએ આપણે જેમ ઊંચાઈ તરફ જઈએ તો વાતાવરણમાં શું તાપમાન અને વાયુઓના સંરચનામાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. અને આ અલગ અલગ આવરણ કે સ્તરોની શું કરવામાં આવે છે? વિભાજિત કરવામાં આવે છે. આ ફેરફારના આધારે તેના પેટા આવરણો પાડવામાં આવ્યા છે. કેટલા પેટા પ્રકારો પાડવામાં આવે છે બાળકો? બરાબર, 4 પેટા પ્રકારો પાડવામાં આવેલા છે, કે જેમાં તમે જોઈ શકો છો કે શોભ આવરણ, બીજું છે સમતાપ આવરણ, ત્રીજું છે મધ્ય આવરણ, ચોથું છે ઉષ્મા આવરણ. કયું છે બાળકો? પહેલું કયું છે? સોમ આવરણ, બીજું સમતાપ આવરણ, ત્રીજું મધ્ય આવરણ અને ચોથું કયું છે? ઉષ્મા આવરણ. ચાલો હવે આપણે ચર્ચા કરીએ શોભ આવરણ કોને કહેવાય. કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવામાં આવે છે? શોભ આવરણ કહેવામાં આવે છે. બરાબર, કે પૃથ્વીને વીંટળાઈને આવેલા પ્રથમ આવરણને, જે પ્રથમ આવરણ આવી રીતે આવેલું છે તેને શું કહેવામાં આવે છે? શોભ આવરણ કહેવામાં આવે છે. બરાબર, વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર અને સમશીતોષ્ણકટિબંધ પ્રદેશમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે કેટલા? 8 કિલોમીટર સુધી ઊંચાઈએ ફેલાયેલું છે. બરાબર, આપણે કીધું કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવાય છે બાળકો? શોભ આવરણ કહેવાય છે. કે વિષુવવૃત્ત પર આશરે કેટલા? 16 કિલોમીટર સુધી અને સમશીતોષ્ણ એટલે કે જે ગરમીનું પ્રમાણ અને ઠંડીનું પ્રમાણ સમાન જોવા મળે ને તેને આપણે શું કહીએ છીએ બાળકો? સમશીતોષ્ણ. 2 મિનિટ બાળકો. બરાબર, કે એમાં જે ગરમીનું પ્રમાણ અને ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળે છે? સરખું જોવા મળે છે અને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. અને જે આશરે કેટલા બાળકો? 12 કિલોમીટર સુધી અને ધ્રુવ પર આશરે કેટલા? 8 કિલોમીટર સુધી ઊંચાઈ ફેલાયેલું હોય છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે, કેમ કે આ વાતાવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. બરાબર, કેમ આ જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્વનું કહેવામાં આવ્યું છે? કેમ કે વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળ વગેરે આ આવરણમાં શું છે બાળકો? અનુભવાય છે. બરાબર, અને આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈ કેટલા? 6.5 સેલ્સિયસ. બરાબર, કેટલા બાળકો? 1 કિલોમીટરની ઊંચાઈ આશરે કેટલા? 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને શું કહેવામાં આવે છે? શોભ સીમા કહેવાય છે. બરાબર, કે જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તેને શું કહેવામાં આવે છે? તે બરાબર શોભ સીમા કહેવામાં આવે છે. બરાબર, તમે જે આપણે આકૃતિમાં આપવામાં આવેલું છે કે શોભ સીમા, બરાબર. અને આ સમતાપ આવરણ હવે આપણે તેના વિશે ચર્ચા કરીશું. શોભ સીમા જે આપણે તળિયે તમને જોવા મળતું હશે ને કેટલા? 10ના અંતરે. બરાબર, શોભ મંડળ નીચે કહેવાય તેને. બરાબર બાળકો, આપણે પહેલાં આજ અહીંયા લગી રાખીએ શોભ આવરણ કોને કહેવામાં આવે છે. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, આ વિડીયો પાર્ટ 1માં આપણે રાખેલો છે. આગળના જે પોઈન્ટ છે તે પાર્ટ 2માં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.